આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હે પરમહંસો, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ત્રણેય બુદ્ધિની અવસ્થા છે ને પ્રત્યેક આત્માને વિશે નાનાત્મકપણું તે માયા માત્ર છે। જેમ આકાશને વિશે મેઘ જે થાય છે અને નથી થતો, તેમ અવયવે સહિતા વિશ્વ જે તે ઉદયને અસ્ત થકી પ્રત્યેક આત્મા જે તે વિરાટ અભિમાની અરૂપ ને ચિદાત્મા તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ રૂપે પરમાત્માની ઈચ્છાએ કરીને ઉપજે ને નથી ઉપજતું। જેમાં જગતને વિશે કારજ માત્રનો કાર્યકારણ જે તે સત્ય કહ્યો છે તેમ। હે પરમહંસો, કાર્ય થકી કારણ તે જુદું જણાય છે। જેમ વસ્ત્ર થકી વસ્ત્રના કારણ જે ત્રાગડા એટલે દોરા તે જુદા જણાય છે, તેમ સ્થૂળ સૂક્ષ્મ થકી અરૂપ જે આત્મા તે જુદો જણાય છે। આત્માને વિશે સ્થૂળ ને સૂક્ષ્મપણું અબુદ્ધિએ આરોપ્યું છે, અને જે કાર્ય કારણપણે કરીને માનવો માહી આશ્રય થકી જે સ્થૂળ સૂક્ષ્મ જણાય છે, તે સર્વે આદ્ય અંતવત છે। તે બ્રહ્મ માત્ર અને અવસ્તુ છે અને જણાતા છે, તોય પણ પ્રપંચ તે પ્રત્યેક આત્માના પ્રકાશ વિના અણુ માત્ર પણ નિરૂપણ કરવા જોગ નથી। અને જો પ્રપંચ આત્માના વિના નિરૂપણ કરવા જોગ હોય તો તે પ્રપંચ પણ તે ચૈતન્ય રૂપ જે આત્મા તેને કરીને સ્વપ્રકાશ હોય અને આત્માએ યુક્ત હોય, અને સત્ય એવા જે આત્મા તેને વિશે નિશ્ચય નાનાત્વપણું નથી ને જો નાનાત્વપણું માને તો અવિદ્વાન છે। જેમ ઘટાકાશ, મઠાકાશ, મહદાકાશ ને ચિદાકાશ તેનું નાનાત્વપણું નથી, ને જેમ આહાર અને શરીરને વિશે રહ્યો જે વાયુ તેનું નાનાત્વપણું નથી, કહેતા ભેદપણું નથી, તેમ આત્માને વિશે ભેદપણું નથી। તે વાચ્યનો ત્યાગ કરે તે કેડે ભેદ નથી, અને વાચે સહિત તો ભેદ છે। જેમ સુવર્ણને વ્યવહાર માર્ગને વિશે મનુષ્ય તેણે ક્રિયાએ કરીને કનક કુંડળ આદિક રૂપે કરીને બહુ પ્રકારે જાણ્યું હોય છે, તેમ અધોક્ષ ચંદ્ર ઇન્દ્ર પર એવા ભગવાન આત્મા તેને અહંકારની ઉપાધિ યુક્ત એવા જે મનુષ્ય તેણે લોક સંબંધી વેદ સંબંધી વચને કરીને વિષ્ણુ પ્રકારે કહ્યા હોય છે। જે સૂર્ય થકી ઉપન્યો એવો જે મેઘ તે સૂર્યે જ પ્રકાશ કર્યો છે, તો પણ સૂર્ય છે। દેવતા જેના એવી જે ચક્ષુ ઇન્દ્રિય તેને સૂર્યના દર્શનને વિશે આવરણ રૂપ થાય છે, તેમ અહંકાર તે બ્રહ્મનો કાર્યરૂપ અને તે બ્રહ્મે જ પ્રકાશ્યો છે, છતાં બ્રહ્મના અંશરૂપ જે જીવ તેને બ્રહ્મ દર્શન પ્રત્યે બંધન રૂપ થાય છે। કહેતા બ્રહ્મનું દર્શન કરવા દેતો નથી। જે વારે સૂર્યથી ઉપજ્યો એવો જે મેઘ તે નાશ પામી જાય છે, તે વારે ચક્ષુ સ્વરૂપ કહેતા પોતાનો પ્રકાશક એવો જે સૂર્ય તેને દેખે છે, તેમ જે વારે આત્માને ઉપાધિ રૂપ એવો જે અહંકાર તે જે તે બ્રહ્મ વિચારે કરીને નાશ પામે છે, તે વારે બ્રહ્મ હું છું એ રીતે સ્મરણ થાય અને બ્રહ્મને દેખે છે। હે પરમહંસો, જે વારે એ રીતે વિવેક કહેતા જે જ્ઞાન રૂપ શસ્ત્ર તેણે માયામય એવો જે અહંકાર રૂપ આત્માને બંધન તે છેદીને પરિપૂર્ણ એવો જે આત્મા તેને ભોગવતો થકો રહે છે, કહેતા સાક્ષીનો અનુભવ કરે છે, તેને આત્યંતિક પ્રલય કહે છે। હે પરમહંસો, પરમ તપવાળા કેટલાક સૂક્ષ્મ વસ્તુના જાણવાવાળા તે બ્રહ્મા આદિક લઈને સર્વે જીવની ઉત્પત્તિ ને પ્રલયને નિરંતર કરે છે, ને પરિણામને પામતો એવો જે નદી પ્રવાહ અને દીવાનું અજવાળું તેને દેખે છે, તેમજ ઊંચ નીચ અવસ્થાઓ ને કાળરૂપ પ્રવાહને વેગે કરીને તત્કાળ તણાતું એવું જે દેહાદિક તેને નિરંતર દેખે છે, તેમજ નિરંતર જન્મ પ્રલયના હેતુ સમજે છે। આદ્ય અંત જેને નથી એવા ઈશ્વર મૂર્તિ જે કાળ તેણે કરીને ઉપજતી એવી જે અવસ્થાઓ તે દેખાતી નથી,
જેમ આકાશને વિશે ચંદ્રાદિક નક્ષત્રોની ગતિની અવસ્થાઓ જે દેખાતી નથી, તેમ દેહાદિકની બાલ્ય તરુણાદિક અવસ્થાઓ જે ક્ષણે ક્ષણે ફરી જાય છે ને તે દેખાતી નથી, તેને નિત્ય પ્રલય કહીએ. એ રીતે નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિ ને આત્યાંતિક એ 4 પ્રકારનો પ્રલય કહ્યો છે. એ રીતની કાલની ગતિ છે. અને પ્રાકૃત પ્રલય કરીને વિરાટનો નાશ કહ્યો છે. તે કેવી રીતે? તો અવ્યાકૃત જે માયા સબલિત બ્રહ્મ, તેના એક મટકાએ કરીને વિરાટનો નાશ થાય છે. અને અવ્યાકૃત પુરુષના 100 મટકા રૂપ જે કાળનું વ્યતીતપણું છે, તે કાળ ગોલોકને વિશે એક મટકાએ કરીને વર્તે છે. તે સારું ગોલોકને વિશે કાળની અતિ મંદ ગતિ છે, પણ ગોલોકને વિશે કાળની પ્રવૃત્તિ છે. તે સારું એ સર્વે વિભૂતિઓથી નિસ્પૃહી રહેવું ને નારાયણના ચરણારવિંદને વિશે પ્રીતિ રાખવી. તે શ્રી કૃષ્ણ નારાયણનું 2 પ્રકારે કરીને પૃથ્વીને વિશે પ્રગટપણું છે. તેમાં એક તો એવી રીતે પ્રગટપણું છે જે કપિલ દેવજી દેવહૂતિના ઉદરને વિશે આવીને પ્રગટ થયા, ઋષભદેવજી મેરુ દેવીના ઉદરને વિશે આવીને પ્રગટ થયા, ને વામનજી અદિતિના ઉદરને વિશે આવીને પ્રગટ થયા, ને દત્તાત્રેય અનસુયાના ઉદરને વિશે આવીને પ્રગટ થયા, અને નર નારાયણ મૂર્તિના ઉદરને વિશે આવીને પ્રગટ થયા, અને શ્રી રામચંદ્રજી કૌશલ્યાના ઉદરને વિશે આવીને પ્રગટ થયા, અને શ્રી કૃષ્ણ દેવકીજીના ઉદરને વિશે આવીને પ્રગટ થયા. એ સર્વે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે મનુષ્ય દેહ ધરીને પૃથ્વીને વિશે પ્રગટ થતા હવા. અને બીજી રીતે એના એ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પંચ વર્તમાને સહિત સદ્ગુરુ રૂપે પ્રગટ થાય છે. વિષ્ણુના હૃદયને વિશે પ્રવેશ કરીને વિષ્ણુ રૂપે પ્રગટ થાય છે, અને શિવના હૃદયને વિશે પ્રવેશ કરીને શિવ રૂપે પ્રગટ થાય છે, અને નારદના હૃદયને વિશે પ્રવેશ કરીને નારદ રૂપે પ્રગટ થાય છે, અને સંકાદિકના હૃદયને વિશે પ્રવેશ કરીને સંકાદિક રૂપે પ્રગટ થાય છે, શુકજીના હૃદયને વિશે પ્રવેશ કરીને શુકજી રૂપે પ્રગટ થાય છે, મૈત્રેયના હૃદયને વિશે પ્રવેશ કરીને મૈત્રેય રૂપે પ્રગટ થાય છે, ઉદ્ધવના હૃદયને વિશે પ્રવેશ કરીને ઉદ્ધવ રૂપે પ્રગટ થાય છે, અને આત્માનંદ સ્વામીના હૃદયને વિશે પ્રવેશ કરીને આત્માનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે, અને રામાનંદ સ્વામીના હૃદયમાં પ્રવેશ કરીને રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે, અને મુક્તાનંદ સ્વામીના હૃદયને વિશે પ્રવેશ કરીને મુક્તાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે, બ્રહ્માનંદ સ્વામીના હૃદયને વિશે પ્રવેશ કરીને બ્રહ્માનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે, નિત્યાનંદ સ્વામીના હૃદયને વિશે પ્રવેશ કરીને નિત્યાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે, અને ગોપાળાનંદ સ્વામીના હૃદયને વિશે પ્રવેશ કરીને ગોપાળાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે. એ રીતે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવોના કલ્યાણને અર્થે ગુરુ રૂપે કરીને જગતને વિશે પ્રવર્તે છે. તે સારું એ નારાયણના ચરણારવિંદને વિશે પ્રીતિ રાખવી ને બીજા સર્વે જગતથી નિસ્પૃહી રહેવું, અને જો એ ગુરુને વિશે પાંચે વર્તમાન ન હોય તો એ ગુરુનો ત્યાગ કરી દેવો, ને એમ જાણવું જે એ ગુરુના હૃદયને વિશે પુરુષોત્તમનું અન્વયપણું અને પ્રવેશપણું નથી, માટે એથી પણ નિસ્પૃહી રહેવું, અને એને વિશે ગુરુપણું નથી, અને અંતર્યામી રૂપે કરીને એના હૃદયને વિશે પરમેશ્વરની દ્રષ્ટિ પણ નથી. તે સારું એ થકી નિસ્પૃહી રહેવું, અને એવા ગુરુને દેહાભિમાની જાણીને એનો ત્યાગ કરી દેવો. જેમ શ્વપચનો અને ચાંડાળનો ત્યાગ કરીએ તેમ એને વિષ્ટા તુલ્ય જાણવો, અને કદી એનું દર્શન ન કરવું, ને કોઈ દિવસ એનો સંગ કરવો જ નહીં. કાં જે બ્રહ્મવેતા જે ગુરુ તેના માર્ગનો ઉચ્છેદ કરનારો થયો, તે સારું એનું નામ પણ ન લેવું, એથી અત્યંત નિષ્પૃહી રહેવું.
ઇતિ શ્રીની સ્પૃહી વર્તમાન સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.